માર્જનના અલગ અલગ પ્રકાર છે. દર્ભ વડે પણ થઈ શકે ને આપણે ત્યાં મંદિર વસ્ત્ર એના દ્વારા પણ થઈ શકે. મૂળ મુદ્દો એટલો છે કે સ્થાનને સ્વચ્છ રાખવાનું, કોઈ પણ રીતની અશુદ્ધિ ન હોય એનું ધ્યાન રાખવાનું. હવે પહેલા જે 10 શ્લોક છે એના માટે એવું કહેવાય છે કે શ્રી આચાર્ય ચરણ વિરચિત આ 10 શ્લોકો છે અને એનું જ અનુસંધાન શ્રી ગોપીનાથજી પ્રભુચરણે અહીંયા આગળ લીધું છે. ગ્રંથના લેખક શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ છે. તો પ્રભુના મંદિરની પાસે જઈએ, ત્યાં આગળ પ્રણામ કરવાના. ભગવત ધામ ભગવન નમસ્તે લંકરોમિ દત્ત અંગીકુરુ હરેરર્થે શાંત્વા પાદોસ્પર્શનમ. પ્રભુ, આપની સન્મુખ આવું છે, મંદિરમાં પ્રવેશ કરું છું, કૃપા કરજો. આપશ્રીને પણ પ્રણામ કરું છું, મંદિરને પણ સ્વચ્છ ઇત્યાદિ રાખું છું. મારે પગ મૂકવો પડશે એમાં, એના માટે હું આપની ક્ષમા પ્રાર્થના કરું છું. ત્યાંથી આરંભ કરે છે અને પછી ભગવાન મંદિરમાં બુહારી અને મંદિર વસ્ત્ર એનું નિરૂપણ 2 શ્લોકથી છે. હવે આગળ જે વિશેષ શ્રવણ કર્યો છે એ અહીંયા આગળ ખૂબ ઉપયોગી થઈ શકશે. માર્જનમ કૃષ્ણગેહસ્ય મનોવિક્ષેપકમ રજાહ. ભગવાનના મંદિરમાં જઈએ, માર્જન એટલે સાફસૂફ બરાબર રાખીએ અને એના કારણે આપણા રજોગુણનો નાશ થાય છે. આવો ભાવ રાખી અને આપણે ત્યાં આગળ જઈએ છીએ. મનના જેટલા જેટલા દોષ છે, શ્રી ઠાકોરજીની સન્મુખ આપણે જવાને માટે પ્રયત્નશીલ થઈએ તો મંદિરમાં જતા બુહારીની સેવા, માર્જનની સેવા એના દ્વારા જ એ નાશ પામે છે. સાથે સાથે મંદિર વસ્ત્ર આત્મનો જ્ઞાન રૂપસ્ય દુરિતસ્ય ક્ષયાય. હવે જે આપણું અજ્ઞાન છે, ટીકાકાર સમજાવે છે આ બધા શબ્દો. અજ્ઞાન રૂપમ સ્વરૂપા જ્ઞાન રૂપમ. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો, એનું અનુસંધાન પણ અહીંયા આગળ લેવું હોય તો લઈ શકાય. અને એનું અનુસંધાન અવિદ્યાના 5 પર્વોની સાથે છે. તત્પશ્ચાત શ્રી ઠાકોરજીનું સિંહાસન, સિંહાસનમ મત હૃદપદ્મ રૂપમ, કે પ્રભુ આપશ્રીના આસનને માટે મારા હૃદય કમલ જેવું જે સિંહાસન છે, એના સ્વરૂપે સિંહાસન છે, એને પણ હું સજ્જ કરું છું. મંદિરમાં તો સિંહાસન પર આપશ્રી બિરાજમાન છો જ, સાથે સાથે મારું હૃદય એ પણ આપશ્રીની સેવામાં સમર્પિત છે. શ્રી ઠાકોરજી જે સિંહાસન પર બિરાજમાન થાય છે એની પાછળ પણ એક ભાવ છે. એમને સિંહાસન પર બિરાજમાન નથી. એની સાથે સાથે બાજુમાં 2 તકિયા પધરાવીએ, એની પાછળ પણ કોઈક ભાવ રહેલો છે. તો શ્રી ઠાકોરજીને બિરાજમાન કરવાને માટે સિંહાસન ઇત્યાદિની વ્યવસ્થા બરાબર કરીએ. તત્પશ્ચાત શ્રી ઠાકોરજીને માટે જલની વ્યવસ્થા. હવે આખો જ સેવાનો પ્રકાર જે વૈષ્ણવ કરતા હશે એમને એક એક ક્રમ યાદ આવતું જ હશે. લગભગ 28 જેટલા મુદ્દાઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પેલા મંદિરની પાસે આપણે ગયા, તત્પશ્ચાત બુહારી ઇત્યાદિ કર્યું, માર્જન કર્યું, એની પછી સિંહાસન. હવે શ્રી ઠાકોરજીને માટે જલની વ્યવસ્થા એનું નિરૂપણ કરે છે. ઇમાની પાનીય પાત્રાણી વ્રજનાથાય કલ્પિતાની, કે પ્રભુ આ જલનું પાત્ર છે અને જલનું પાત્ર તૈયાર કર્યું છે
શ્રી રાધિકાજીની સાથે એમના અધરની સાથે એનો સંબંધ છે આવી વિનંતી કરે છે. અને પછી સેવામાં ઉપયોગી પાત્રોની સજાવટ. શક્ય હોય તો ધ્યાન રાખવું, કોઈ પણ પાત્ર ઉચ્છિષ્ટ ન રહેવું જોઈએ. કારણ જ્યારે આપણે ભાવ પ્રકાશની સાથે વાર્તા પ્રસંગ વાંચીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે અમુક દોષોને માટે વૈષ્ણવોનો કઈ રીતના જન્મ થયો એનું નિરૂપણ પણ એમાં કરવામાં આવ્યું છે. તો જેટલી બને એટલી ચોકસાઈ આપણે એમાં રાખીએ અને આવી રીતનું કરી અને પાત્રની સજાવટ સ્વામીની કરરૂપાણી. પાત્રનો ભાવ કયો છે? શ્રી સ્વામિનીજીના કર એટલે શ્રીહસ્ત સ્વરૂપ. આ પાત્રનો ભાવ આમાં સમજાવ્યો છે. આગળ આપણે વિચાર કર્યો છે સ્વર્ણના પાત્ર હોય તો ઉલ્લેખ, પણ એ બધા જે પણ પર્યાય હોય. શ્રી કૃષ્ણ ભોજ્ય પાત્રાણી સંતુ તે મત્કૃતાની. પ્રભુની સેવાને માટે, સામગ્રીને માટે અહીંયા શબ્દ લખ્યો છે ભોજન. સંસ્કૃત ભાષાનો શબ્દ છે ભોજ્ય પાત્રાણી. પણ આપણે જ્યારે શબ્દ પ્રયોગ કરવાનો હોય ત્યારે સામગ્રીને માટેના પાત્ર બોલીએ એ વધારે શ્રેયસ્કર છે. 7મા શ્લોકથી શ્રી ઠાકોરજીને જગાડવાની, સેવા અંગીકાર કરવાની અને સાથે સાથે સેવા કરવાને માટે પોતાનું વરણ કરવાને માટેની વિનંતી એ કરવામાં આવે છે. તો પ્રભુને વિનંતી કરે, ઉદિતે સવિતાનાથ. પ્રભુ, સૂર્યનારાયણ હવે ઉદય પામશે, આ સમય થઈ ગયો છે. પ્રિયયા સહ જાગૃહી. આપ પણ મારી વિનંતી છે શ્રી સ્વામિનીજીની સાથે આપ પણ હવે જાગવાનો સમય થઈ ગયો છે, તો કૃપા કરી અને જાગો. અને સાથે સાથે જ્યારે ઠાકોરજીની સન્મુખમાં જઈએ તો વિનંતી કરવાની. આ ગ્રંથનો 7મો શ્લોક સમજાવે છે, અંગી કુરુષ્વ મત્સેવામ. ઠાકોરજીને વિનંતી કરવાની છે કે પ્રભુ, આપની સન્મુખ આવ્યો છું, મારી પર કૃપા કરો અને જે કંઈક મારાથી થઈ શકે અમારી સેવાને આપ સ્વીકારજો. સેવકના હૃદયના ગમે એટલા ભાવ હોય, પણ જ્યાં સુધી સ્વામી એ સેવાને સ્વીકારવાને માટે તૈયાર ન હોય ત્યાં સુધી એના ભાવને કરવાનું શું? તો તે શ્રી ઠાકોરજી તો કરુણામય છે, કૃપાળુ છે, દયામય છે. અનુગ્રહ કરવાનો પ્રભુનો સ્વભાવ છે. એટલે સાથે સાથે વિનંતી કરે છે, સ્વકીયત્વેન મામ વૃણુ. કૃપા કરી અને મારું વરણ કરો કે આપની હું સેવા કરી શકું. વર્ણફલમ ભગવન માર્ગે રુચિ. તો વરણ કરે શ્રી ઠાકોરજી, તેનું ફળ આપણને શું મળે? તો શ્રી ઠાકોરજીના માર્ગમાં આપણી રુચિ ઉત્તરોત્તર વધતી જાય, આ એનું ફલ સમજાવ્યું છે ટીકાકારે. તત્પશ્ચાત સિંહાસન પર શ્રી ઠાકોરજીને પધરાવે. તો સિંહાસન પર જ્યારે પધરાવે છે સેવક, ત્યારે ક્રીડાત્મ સાધનયુત આ શ્લોક બોલી અને હૃદયમાં ભાવ રાખે છે કે પ્રભુ, ક્રીડા એટલે લીલા, રમણ કરવાને માટે. શ્રી ઠાકોરજી જ્યારે ક્રીડા કરે છે કે લીલા કરે છે તો પ્રભુને કોઈ પણ જાતનો પરિશ્રમ થતો નથી. તો આપણને એવું લાગે છે કે 7 દિવસ શ્રી ગોવર્ધનજીને ધારણ કર્યા તો પ્રભુને પરિશ્રમ થયો. પણ ઠાકોરજી જ્યારે કોઈ પણ ક્રીડા કરે છે કે લીલા કરે છે તો શ્રી આચાર્ય ચરણ સુબોધિનીજીમાં સમજાવે છે કે એ તો શ્રી ઠાકોરજીનો હર્ષ છે અને એનું પરિણામ એ પ્રભુની કરેલી આ ક્રીડા અથવા તો લીલા છે. તો પ્રભુ કૃપા કરી અને નિજ સાધનયુક્ત મારા હૃદયરૂપી અક્ષરાત્મક ધામમાં તો આપ પધારો અને રમણ કરો. મંદિરમાં તો બિરાજો પ્રભુ, પણ સાથે સાથે મારા હૃદયમાં પણ રમણ કરો. તો આપણા હૃદયમાં શ્રી ઠાકોરજી પધારે ક્યારે? તો એના માટે આપણે આપણા હૃદયને શુદ્ધ કરવું પડે.
અને જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે શ્રી ઠાકોરજી પધારે છે. તો હૃદયને શુદ્ધ કરવાને માટેનો પ્રકાર શું? તેના માટેનો પ્રકાર શ્રીમદ ભાગવત સમજાવે છે. શ્રવણ કરો. જેમ જેમ શ્રવણ થશે એના દ્વારા હૃદયની શુદ્ધિ થશે. હૃદયને શુદ્ધ કરવાને માટે બીજી કોઈ લોન્ડ્રી નથી, બીજો કોઈ પ્રકાર હોય, પણ શ્રીમદ ભાગવતને આ પ્રકાર વધારે ગ્રાહ્ય છે અને શ્રી આચાર્ય ચરણ તેની પર પોતાનું આલેખન પણ સમજાવે છે. તો પ્રભુ ભાવાત્મકતયા પ્રોક્ત, ભાવથી આપ બિરાજમાન થાઓ મારા હૃદય સિંહાસન પર. અને સાથે સાથે હવે જ્યારે પુરુષ વર્ગ સેવામાં જાય છે તો અહીંયા એક શબ્દ લખેલો છે ઉત્તરીય, એટલે ઉપરનો. ધર્મનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો શાસ્ત્ર એવી સમજણ આપે છે કે ઉપરણો ધારણ કરો, એટલે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરો. તો જ્યારે સેવામાં પણ જઈએ છે, જે વૈષ્ણવ ધોતીબંડી પહેરતા હોય, શક્ય હોય સાથે સાથે ઉપરણો ધારણ કરે એ પણ વધારે સારું છે. અનુસંધાન તો શ્રીમદ ભાગવતજીના રાસ પંચાધ્યાયના પ્રકરણમાં પણ મળે છે કે ગોપીજનો શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે અને બિરાજમાન કરવાના હોય છે ત્યારે પોતાનું ઉત્તરીય વસ્ત્ર શ્રી ઠાકોરજીને આપે છે. અહીંયા પણ સેવક એ જ વિનંતી કરે છે, સિંહાસને ગોકુલેશ કૃપયો પવિશ પ્રભો. મંદિર રૂપી સિંહાસન પર તો આપ બિરાજમાન છો જ, પણ ઉત્તરીય વસ્ત્ર રૂપી સિંહાસન પણ છે, સાથે સાથે મારા હૃદય રૂપી સિંહાસન પણ છે, એની પર પણ આપ બિરાજમાન. હવે 10મા શ્લોકમાં પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ જેવો છું એવો હું આપનો છું. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામ હિ પાલય. પ્રભુ આપનું સ્વરૂપ વારંવાર નમસ્કાર કરું એ તો અચિંત્ય છે, અમારા બુદ્ધિની બહારનો વિષય છે. અને જીવ તો દોષનો ભરેલો છે, એ છતાં પણ હું જેવો પણ છું, કૃપા કરી અને વિનંતી છે મામ હિ પાલય, મારું રક્ષણ આપ કરો. અને જેના માથે કોઈ આધાર છે એને પછી બીજી કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. તો સેવક પોતાના સ્વામીની પાસે જાય છે, તેનો દ્રઢ ભાવ આવા શ્લોકોમાં સમજાવવામાં આવે છે. સાથે સાથે શ્રી સ્વામિનીજીને, શ્રી રાધિકાજીને પ્રણામ કરે છે. નમો નમસ્તેસ્તુ તે રાધે શ્રી કૃષ્ણ રમણ પ્રિય. સ્વામિનીજીને પ્રણામ કરે અને એની પછી શ્રી મહાપ્રભુજીને પ્રણામ કરે. લગભગ દરેક વૈષ્ણવને ત્યાં સુધી કે નાના બાળકને પણ આ શ્લોક કંઠસ્થ છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. આ શ્લોક શ્રી ગોપીનાથજી પ્રભુચરણ નિત્ય સેવા વિધિ શ્લોક ગ્રંથમાં 12મા ક્રમે આ શ્લોકનો ઉલ્લેખ આવે છે. વિનંતી કરે શ્રી આચાર્ય ચરણને કે જેમના શ્રી ચરણ કમલની રજ પોતાના સેવકોની અનેક પ્રકારની જે ચિંતાઓ હોય છે તેને દૂર કરનાર છે. શ્લોક બોલીએ છીએ પણ આપણી ચિંતા દૂર થતી નથી. ક્યાંક આપણા ભાવમાં, ક્યાંક આપણા સમર્પણમાં, ક્યાંક આપણી દ્રઢતામાં ન્યૂનતા હોય એટલે વાણીથી શ્લોક બોલાઈ જાય છે, મનથી બોલાઈ જાય છે, પણ એની પાછળનો જે ભાવ છે એમાં દ્રઢતા આપણી રહેતી નથી. અને પ્રણમામી મુહુર્મુહુ, શ્રી આચાર્ય ચરણને વારંવાર પ્રણામ કરે છે. તો પ્રણામ શેને માટે? તો શ્રી આચાર્ય ચરણને વિનંતી છે કે પ્રભુ આપની કૃપા છે
જેના કારણે આ માર્ગમાં મારો પ્રવેશ થયો છે. જો દેહોદ્ધાર પ્રયત્નાત્મા થઈ અને આપ શ્રી ભૂતલ પર ન પધાર્યા હોત તો અમારો આ માર્ગમાં સ્વીકાર ક્યાંથી થાય? શ્રી ઠાકોરજીની સાથે અમારો સંબંધ કઈ રીતે થાય? આવા અનેક ભાવ હૃદયમાં રાખી અને પ્રણમામી મુહુર્મુહુ, અને એની પછી સામગ્રી પધરાવી મંગલ ભોગ નિવેદન કરે. ઘણા બધા શ્લોકો છે આમાં. હવે 13મા ક્રમાંકનો જે શ્લોક છે એ જ શ્લોક રાજભોગ વખતે આગળ 59મા ક્રમાંકમાં પણ એનો એ જ શ્લોક છે. તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે સામગ્રી પધરાવે છે અને ભોગ કરે છે ત્યારે વિનંતી કરે છે. વિનંતી કરી અને અંગીકાર કરવાને માટે કરબદ્ધ પોતાનું હૃદય એના દ્વારા વિનંતી કરે કે પ્રભુ, વ્રજસ્ત્રી કરયુગ્માત્મ યંત્રે પાત્રમ ચ તન્મયમ સ્થાપિતમ તે ભોજનાર્થમ યોગ્ય ભોજ્યાન્ન સમૃતમ. પ્રભુ, વ્રજ વનિતાઓના યુગલ કરોમાં નિજ સાધનથી તૈયાર કરેલું યોગ્ય આપશ્રીને સાનુકૂળ આવે એ પ્રમાણેનું અન્ન એટલે સામગ્રી સિદ્ધ કરેલી છે, પધરાવ્યું છે. કૃપા કરી અને સ્વીકારો. અને ખૂબ મહત્વનો એક પદ મૂક્યું છે 14મા શ્લોકમાં, વંશ્વ ભાવૈક સંશુદ્ધ. શ્રી ઠાકોરજીની સન્મુખમાં દૂધ, દહીં, ગોરસ, લાડવા અથવા તો જે પણ ધરતા હો, માખણ ધરતા હો કે મંગળભોગનો જે ક્રમ, તો એ ક્રમમાં એક પદ અત્યંત જરૂરી છે. આગળ સમજાવ્યું હતું, યાદ કરાવી દઉં, ભાવની શુદ્ધિ. સિદ્ધ કરેલી સામગ્રી જ્યારે શ્રી ઠાકોરજીને આપણે ધરીએ છીએ ત્યારે અન્ય કોઈની પણ દ્રષ્ટિ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. અને એટલા જ માટે એક પ્રકાર આપણે ત્યાં એવો પણ છે, સામગ્રીના પણ પારિભાષિક નામ અલગ અલગ છે. કારણ કે જો એ નામ બોલીએ તો કોઈના મનમાં એવો વિચાર આવે કે આ કેવું થયું હશે, મને મળે તો કેવું, એટલે અન્ય કોઈક હોય તો એને સમજણ પણ ન પડે. એટલા માટે આપણે ત્યાં આ સામગ્રીના અલગ અલગ પ્રકારના શબ્દો એ સમજાવવામાં આવ્યા છે. સિદ્ધ કરવાથી લઈ ધરવા સુધી, પધરાવવા સુધી દરેક પ્રકારની ભાવની શુદ્ધિ અનિવાર્ય છે. હવે શ્રી ઠાકોરજી સામગ્રી અંગીકાર કરતા હોય ત્યારે સેવક વિનંતી કરે 15મા શ્લોકમાં કે પ્રભુ, આપ શ્રી સ્વામિનીજીની સાથે જે આપનો વાર્તાલાપ છે એ કૃપા કરી અને બંધ ન કરશો. ભાષણમ મા ત્યજ પ્રાણ પ્રિય. જે પણ આપનો વાર્તાલાપ છે કૃપા કરી અને આપ એ ચાલુ જ રાખો. અને ગોપવધુઓના પણ પ્રાણને અધિક પ્રિય એવા શ્રી રાધિકાજી શ્રી સ્વામિની. વાર્તા પ્રસંગમાં એક પ્રસંગ છે. એક સેવક શ્રી આચાર્ય ચરણે એને પંખા કરવાની સેવા સોંપી હોય છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આ સેવક આજ્ઞા મુજબ આંખ બંધ કરીને સેવા કરે. ઠાકોરજી આજ્ઞા આપી કે આંખ ખોલ તને દર્શન આપવા આવે. સેવકે કહ્યું કે મારા ગુરુજીએ ના પાડી છે, આંખ બંધ રાખ. અને એના ભાવથી શ્રી ઠાકોરજી એટલા બધા પ્રસન્ન થયા અને આજ્ઞા આપી એને કે તારી આટલી દ્રઢતા જોઈને મન પ્રસન્ન થયું. હવે મારો અને સ્વામિનીજીનો જે સંવાદ છે એ સંવાદ તું શ્રવણ કરી શકીશ. શ્રી ઠાકોરજી ક્યારેય પણ એકલા બિરાજમાન હોતા નથી. આવી રીતે વિનંતી કરે અને સાથે સાથે સામગ્રી જે ધરી હોય એમાં શ્રી રાધિકાજીના સ્મરણ પણ કરે, નામ એનો પણ ઉલ્લેખ કરે. રાધાધર સુધાપાતુ કિમન્યન મધુરાયતિ. કે પ્રભુ,
આપ તો શ્રી સ્વામિનીજીનું અધરપાન કરનાર છો, તો એનાથી વધારે મધુર આપના માટે શું હોઈ શકે? પણ જે નિવેદન કરવાનું છે એ નામ સંબંધથી થાય, માટે શ્રી રાધિકાજીનું પણ ત્યાં આગળ નામ લે છે. તદીયત્વાન નિવેદિતમ. સાથે સાથે વિનંતી કરે કે પ્રભુ, શ્રી પ્રિયા શ્રી રાધિકાજીના મુખકમલના આનંદરૂપી સુગંધી વાળું જે અન્ન છે, આપને અતિશય પ્રિય છે, એ આપને ધરેલું છે. ચારુ ભોજ્યમ, કૃપા કરી આપ એને અંગીકાર કરો અને પોતાના જે સેવકો છે એની આધિ વ્યાધિ એને કૃપા કરીને આપ દૂર કરો. સ્વાધિ વ્યાધિ નિવારય. આ વિનંતી જ્યારે મંગળ ભોગ ધરે છે ત્યારે સેવક કરે છે. હવે 19મો શ્લોક સમજાવે છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે સેવક જાય છે ત્યારે એના હૃદયમાં ભાવ કયો હોય છે? યશોદા રોહિણી ભાવાત બલેન સહબાલકૈ ભુંક્તમ યથા બાલ્ય ભાવ પ્રાકટ્યાત વંશોમે. ટીકાકાર સમજાવે છે, બાલ્ય ભાવે અષ્ટ સ્વરૂપાણામ ભાવના કર્તવ્ય. જે આપણા નિધિ સ્વરૂપ છે. આમ તો સેવાના ક્રમમાં કેવળ બાલ્ય ભાવ નહીં, કિશોર ભાવ પણ છે, પણ અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે બાલ્ય ભાવ. તો એ બાલ્ય ભાવનું અનુસંધાન કઈ રીતે લેવાનું? ભગવત સેવામાં જ્યારે જઈએ ત્યારે ક્યારેય પણ એવું ન વિચારીએ કે આ કાર્ય તો શ્રી ઠાકોરજી કરી શકે. આપણું કર્તવ્ય છે. જેવી રીતે વાર્તા પ્રસંગમાં આવે છે, ઠાકોરજીને અતિશય ગરમી લાગે છે અને એક દાસીને દરવાજા ખોલવાની આજ્ઞા આપે છે. એ જ પ્રસંગમાં બીજો પણ એક પ્રસંગ આવે છે, ત્યારે સેવકના મનમાં એવું થાય છે કે ભગવાન છે તો આટલું ન કરી શકે. જે ભાવથી સેવા હોય, ઈશ્વર ભાવ હોય કે બાલ્ય ભાવ હોય, પણ સેવકે પોતાનું કર્તવ્ય એ પૂર્ણ રીતે કરવાનું, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ શબ્દ પ્રયોગ કરે છે ટીકાકાર, યથા સ્વરૂપ સ્થિતિ સા કર્તવ્ય. સ્વસ્વરૂપમાં દ્રઢ ભાવ પણ જરૂરી છે. હવે ભગવાને તમને ને મને ઘર આપ્યું. 20મો શ્લોક સમજાવે છે ઘરમાં દ્રષ્ટિ કઈ રાખવાની. જો અત્યારના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ આપણે, તો જેમની પાસે ઘર હોય એ ભાગ્યશાળી છે. વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે, કરોડોની સંખ્યામાં, કે જેમની પાસે રહેવાને માટે પોતાનું ઘર નથી, પોતાનું સરનામું નથી, જેને આપણે હોમલેસ પીપલ કહીએ છીએ. તો જો ભગવાને પોતાનું ઘર આપ્યું હોય તો વૈષ્ણવની એમાં દ્રષ્ટિ કઈ હોવી જોઈએ? પહેલા તો એ પણ સમજવા જેવું છે કે ઘર કોને કહેવાય, પણ એની ચર્ચામાં આપણે નથી જતા. અત્યારે સમયની ખૂબ સીમા નિશ્ચિત છે. તો વૈષ્ણવના મનમાં ભાવ કયો હોવો જોઈએ? ઘર નાનું હોય કે મોટું હોય, એક ભાવ રાખવા, સેવાર્થમ દત્ત ગેહસ્ય. જો તમને ને મને ભગવાને ઘર આપ્યું હોય, તેમાં ભાવ એક જ રાખવાનો કે આ ઘર મળ્યું એ ભગવાનની સેવાને માટે મળ્યું છે. અને શક્ય હોય એટલું આપણા ઘરમાં આપણે શ્રી ઠાકોરજીનું સુખ પૂર્ણ રીતે જાળવવું. શ્રી ઠાકોરજીને બિરાજમાન કરવાના હોય તો પણ પ્રભુને સાનુકૂળતા રહે એ રીતની વ્યવસ્થા કરવી. અને વાર્તા પ્રસંગમાં એનું અનુસંધાન મળશે. એક પતિ પત્ની હતા, બહુ નાની જગ્યા એમની રહેવાની, પણ આ પતિ પત્ની શ્રી ઠાકોરજીને એટલા સમર્પિત હતા કે એક રૂમ હતી તો એક રૂમ પણ શ્રી ઠાકોરજીને માટે રાખી દીધી, અને પોતે પતિ પત્ની બંને ઘરની ઓસરીમાં રહેતા હતા. આપણો તો આ ભાવ
કયા જન્મમાં દ્રઢ થશે એ ખબર નથી, પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપણને આજ્ઞા આપે છે કે પ્રભુની કૃપાથી જો ઘર મળ્યું હોય તો સેવાર્થમ દત્ત ગેહસ્ય, એ ભગવત સેવાને માટે મળ્યું છે. વિનંતી કરે છે કે પ્રભુ આગંતવ્યમ ભોજનાર્થમ, કૃપા કરી અને પધારો. હવે કૃપા કેવી રીતે કરે? તો જે કૃપા દેવકીજી પર કરી, જે કૃપા વસુદેવજીની પર કરી, જે કૃપા બલભદ્રજી પર, રોહિણીજી પર કરી, નંદ બાબા અને યશોદાજી પર કરી, એ જ કૃપા આપ મારી પર કરો એવી વિનંતી કરે છે. આ બધા જ નું સ્વરૂપ ટીકાકાર સમજાવે છે કે દેવકીજી કોણ છે? તો દેવકી બ્રહ્મરૂપા, કોઈ સામાન્ય સ્ત્રી નથી. પૂર્વજન્મનું ખૂબ તપ છે ત્યારે પ્રભુ એમને ત્યાં પધાર્યા છે. બ્રહ્મ વિદ્યોપનિષદુક્તા આ એમનો પરિચય છે. સર્વાત્મ ભાવ પુરુષોત્તમ વિદ્યા. તો વસુદેવજી કેવા શુદ્ધ સત્વાત્મકા. શ્રી ઠાકોરજીના પ્રાકટ્યનો જે પ્રકાર છે કોઈ લૌકિક પ્રકાર નથી. શ્રી ઠાકોરજી સીધા જ વસુદેવજીના હૃદયમાં પધાર્યા છે અને એ જ ભાવ વસુદેવજીએ દેવકીજીમાં પધરાવ્યો છે. આખો જ પ્રકાર શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. તો જેમનું હૃદય શુદ્ધ છે, જેમનું અંતઃકરણ શુદ્ધ છે, એમને ત્યાં ભગવાન પધારે છે. શ્રી બલાહા શેષનાગા, શેષનો સ્વરૂપ શ્રી બલભદ્રજી છે. આવી રીતે દરેકનો પરિચય ટીકાકાર આપે છે. હવે ભક્ત કેવો છે? 22મો શ્લોક. નિષ્કિંચનસ્ય દીનસ્ય ગુણહીનમપી પ્રભો. ભગવાનનો ભક્ત કેવો? તો નિષ્કિંચન. કોઈ પણ પ્રકારનું સાધન એની પાસે છે નહીં. ભલે ગમે એટલા સાધન તમારી ને મારી પાસે હોય, એ છતાં પણ હૃદયનો ભાવ કયો? તો નિષ્કિંચન. અને ભગવાન શ્રીમુખે સ્વયં આજ્ઞા કરે છે. દશમ સ્કંદમાં ભગવાનનો સંવાદ આપણે સાંભળીએ અને વાંચીએ તો ખબર પડે. ભગવાન એવી આજ્ઞા કરે છે કે હું નિષ્કિંચન જનોનો પ્રિય છું અને મને પણ જે નિષ્કિંચન છે એ મને વધારે પ્રિય છે. જેની પાસે કોઈ પણ પ્રકારના સાધન નથી, દૈન્ય છે, ભગવાન એની પર પણ અનુગ્રહ કરે છે. એની પછી ભગવાને જે પણ કંઈક અંગીકાર કર્યો હોય, ભોગ સરાવ્યો, હવે એ ભગવાનનો ઉચ્છિષ્ટ એટલે ભગવાને જે અંગીકાર કર્યું, સામગ્રી હતી, ભોગ હતો, હવે પ્રસાદ થયો. ભક્ત્વા દત્વાતિ પ્રિયેભ્યો ભક્તેભ્યો પ્રિયમ સદા. હવે ભગવાનનો પ્રસાદ લઈએ તો શો લાભ? તદાત્મ શોધકોચ્છિષ્ટમ કૃતકૃત્યમ ચ મામ. બુદ્ધિની શુદ્ધિને માટે, હૃદયની શુદ્ધિને માટે શ્રી ઠાકોરજીનો પ્રસાદ. હવે પ્રસાદમાં ક્યારેય પણ કોઈ પણ દિવસ સ્વાદની ભાવના નહીં કરવી. જે શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યું છે એ જ પ્રસાદ રૂપે લઈએ એ આપણા માટે શ્રેયસ્કર છે. વિનંતી કરી કે પ્રભુ આપનું અંગીકાર કરેલું છે, આપનું ઉચ્છિષ્ટ અન્ન છે, ભોજન છે, એ હું પ્રસાદ તરીકે લઉં. હું પણ કૃતકૃત્ય થઉં એટલી કૃપા કરો. તત્પશ્ચાત કૃતાર્થમ કુરુમામ પ્રભો કહી અને જલ ધરવાનો ભાવ. 25મો શ્લોક કે પ્રભુ આપ શ્રીને શ્રી યમુના જલ અતિશય પ્રિય છે. શ્રી યમુના જલ પ્રિય છે એનું એક કારણ એવું પણ છે કે શ્રી ઠાકોરજીએ શ્રી યમુનાજીના જલમાં
અનેક લીલાઓ કરી છે, ક્રીડા કરી છે. તો એ જ ભાવનું અનુસંધાન સેવક જ્યારે શ્રી ઠાકોરજીને જલ સમર્પિત કરે છે ત્યારે આ જ ભાવનું અનુસંધાન રાખે કે આ તાપને હરનારું જે જલ છે, જેમાં આપે અનેક પ્રકારની લીલા ક્રીડા કરી છે, એ જ જલ આપને હું સમર્પિત કરું છું. આચમન કરાવે. શ્રી યમુનાજીના જલથી આચમન કરો એટલે શ્રી ઠાકોરજીના મુખ શુદ્ધિને માટે આચમનનો ભાવ છે. અહીંયા મર્યાદામાં જે રીતે આચમન કરાવે છે એ રીતનો ભાવ નથી. મર્યાદામાં 3 વખત જલ પધરાવે ભોગ સરાવતી વખતે, પણ અહીંયા આગળ કુરુષ્વા ચમનમ કૃષ્ણ એ કઈ અને મુખવસ્ત્ર યમુના જલથી આચમન એ રીતના કરાવવાનો ભાવ છે. કુરુ શ્રી મુખમાર્જનમ. આપણે પણ ભોજન કરીએ, શાસ્ત્રીય પરંપરા આપણને એવું સમજાવે છે કે ભોજન કર્યા પછી આચમન કરવું. ભોજનની શરૂઆતમાં પણ બ્રહ્માર્પણ હોય અને છેલ્લે પણ આચમન હોય, પણ ધીરે ધીરે કરીને એ ક્રમ લગભગ ઘણો બધો ઘટી ગયેલો છે. અત્યારે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો, એ છતાં પણ ઘણો ઘટી ગયો છે. એની પછી શ્રી ઠાકોરજીને મંગળ ભોગ સરાવી લીધો, પ્રસાદ લેવાની ભાવના કરી, જલ સમર્પિત કર્યું. હવે શ્રી ઠાકોરજીને બીડી ધરવામાં આવે છે. તાંબૂલમ સ્વપ્રિયાવક્ત્ર. પ્રિયાજીના મુખ એના સૌરભ રૂપી પ્રેમયુક્ત ખૂબ જ આપને સાનુકૂળ થાય એવું આ બીડી એટલે પાન ધરું છું, કૃપા કરી એને આપ અંગીકાર કરો. એટલે મંગળ ભોગ આવે એની પછી પણ શ્રી ઠાકોરજીને બીડી ધરવાને માટેનો અહીંયા આગળ ભાવ સમજાવ્યો છે. એનો ભાવ છે શ્રી સ્વામિનીજીની મુખની સુવાસની સાથે આ ભાવ સમજાવ્યો છે. એની પછી વિનંતી કરે વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ વડા કરવાને માટે કે પ્રભુ રાત્રિના સમયે આ ભ્રમણ કરવાને માટે પણ પધાર્યા હો, વસ્ત્ર આભૂષણનો ભાર પણ લાગ્યો હોય, કૃપા કરી અનુમતિ આપો, આજ્ઞા આપો, એના દ્વારા હું આ વસ્ત્રને વડા કરીશ. પછી શ્રી ઠાકોરજીને સ્નાન માટે પધરાવે. સ્નાનમ સમાચર, તો સ્નાનમાં પધારો એવી વિનંતી કરે. સ્નેહાત્મ ગંધ તૈલે, કે પ્રભુ આ સ્નાનને માટેનું જલ વગેરે તો છે, સાથે સાથે સુગંધિત તૈલ પણ છે, પણ એની સાથે સાથે એક શબ્દ મહત્વનો છે, એનું નામ છે સ્નેહ. સેવા કેવળ ક્રિયાત્મક નથી. ક્રિયાત્મક કરીશું તો કેવળ આપણું શરીર એમાં જોડાશે, આપણું મન નહીં જોડાય, આપણી ઇન્દ્રિયો નહીં જોડાય. અને શ્રી આચાર્ય ચરણે જે આપણને માર્ગ નિશ્ચિત કરેલો છે, પરિપાટી આપણને સમજાવી છે, એમાં કેવળ આપણો દેહ જોડાય એ પર્યાપ્ત નથી. તો હૃદય કઈ રીતે જોડાય, આપણી ઇન્દ્રિયો કઈ રીતે જોડાય, તો જ્યારે આપણામાં એક એક ભાવ એની અભિવૃદ્ધિ થતી જાય તો સ્નેહ ઠાકોરજીની સન્મુખમાં જઈએ ત્યારે આ શબ્દ આપણે લઈને થવાનું છે કે પ્રભુ ભક્તિમ મયી સ્નેહાત્મિકામ વિભો. પ્રભુ આ બધા સાધન છે એમાં તો સ્નેહ છે જ, સાથે સાથે મારી પર એક કૃપા એ પણ કરો કે મને સ્નેહ સબર ભક્તિ વધારે ને વધારે આપ આપો, એટલી મારી વિનંતી છે. આમ તો શ્રી ઠાકોરજીની પાસે આપણે કંઈ માંગીએ નહીં, પણ કંઈક માંગવાની ઈચ્છા થાય તો આવું કંઈક માંગવું કે શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થાય. અને ભગવાન જ્યારે આપે, શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ સમજાવે છે. કોઈક સેવકે પ્રભુને પ્રસન્ન કર્યા, ભગવાને કહ્યું માંગ, એને કહ્યું પ્રભુ કંઈ નથી જોઈતું, આપવું હોય તો કૃપા કરીને મને ભક્તિ આપો, મારામાં ને મારા વંશમાં ભક્તિ રહે. અને ભગવાન એટલા પ્રસન્ન થાય છે અને ભક્તિની સાથે બીજું ઘણું બધું આપી દે છે.
આપણી પરિસ્થિતિ શું છે? આપણે ભક્તિ છોડીને બાકીનું બધું માંગીએ છીએ, અને ભગવાનનો જે ચુસ્ત સેવક છે એ અગર પ્રાયોરિટી કોઈકની રાખે છે તો વિનંતી કરે છે કે પ્રભુ પહેલા મને ભક્તિ આપો, ભક્તિની સમૃદ્ધિ હશે તો બાકી તો બધું જ એની સાથે સાથે જોડાય. કારણ ભગવાનનો સ્વભાવ છે, ભગવાન લક્ષ્મીજીની પાછળ પાછળ નથી પધારતા, પરંતુ જ્યાં જ્યાં ભક્તિ દેવી પધારે છે ત્યાં ભગવાન અવશ્ય પધારે છે. આજ વિનંતી કરે છે સેવક, તમારે ને મારે શું કરવાનું આપણને સમજાવે છે નિત્ય સેવા વિધિ શ્લોક. કેટલું સુંદર નામ છે, નિત્ય એટલે દરરોજનું. સેવા વિધિ આપણે જે કંઈક કરીએ છીએ અને એમાં ઉપયોગી આ બધા જ શ્લોકો છે. શ્લોકો કદાચ આપણને યાદ ન પણ રહે, એની પાછળનો જે ભાવ છે એ ભાવ આપણે યાદ રાખીએ અને આપણું હૃદય એ ભાવથી અલંકૃત કરીએ તો પણ આ જે પ્રયત્ન થઈ રહ્યો છે સાર્થક થશે. પ્રભુ, રાત્રિએ થયેલો શ્રમ એને દૂર કરવાને માટે લેપ ઇત્યાદિ કર્યો છે, તો કૃપા કરી ભક્તિના દાન આપ મને કરો. ભક્તિ દાનેન કુરુ મે કૃપામ. હવે આપણે શ્રી ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવીએ તો ઉષ્ણ જલ લઈએ છીએ, ગરમ જલ લઈએ છીએ. એની પાછળનો ભાવ શું છે 34મા શ્લોકમાં સમજાવે છે. પ્રભુ, દીવા તદ્વન ગમન સ્મરણાત તાપ ભાવતા. આપ જ્યારે દિવસના સમયે વનમાં પધારો છો ઉચ્ચારણને માટે, અને એ સમયે ગોપીજનોને સ્વામિનીજી શ્રી રાધિકાજીને અત્યંત તાપ થાય છે, અને એ તાપને કારણે એમને સ્પર્શ થયેલું જે જલ છે એના દ્વારા હું આપને સ્નાન કરાવું છું. આપણે કલ્પના પણ ન કરી શકીએ એવો એક દિવ્ય ભાવ આપણને આ શ્લોક સમજાવે છે. ઉષ્ણ જલનો ભાવ શું? તો વિરહ રૂપી જે તાપ છે એના દ્વારા આ જે જલ છે એ ઉષ્ણ એટલે ગરમ થયેલું છે. એટલે અત્યારના પ્રભુ આપની સન્મુખમાં છું હું, આવતીકાલે પાછો આપની સન્મુખમાં આવવા મળશે મને, તો જે અનોસરનો સમય છે એમાં મને આપનો વિરહ છે, અને એ વિરહ રૂપી જે સંબંધ છે એ આ જલની સાથે જોડાયેલો છે. આપણને ભૌતિક તો ઘણો બધો વિરહ થાય છે, પણ અલૌકિકનો વિરહ એ ભાગ્યે જ થાય છે. અને જે વૈષ્ણવો સેવા કરે છે એમનો અનુભવ છે. ન કરે નારાયણને કોઈક દિવસ શ્રી ઠાકોરજીની સન્મુખ નથી પહોંચી શકતા, તો એ દિવસે એ વૈષ્ણવને એવું લાગે કે આજે જીવનમાં કંઈક અધૂરું રહ્યું હોય એવું લાગે છે. આ જ શ્લોકના આ જ શબ્દો એને આપણે વિરહ શબ્દની સાથે જોડવાના છે. અને વિરહનો એક પ્રકાર, એક સમજણ એવી છે કે સંયોગમાં જેટલો યાદ કરે પોતાના પ્રિયતમને એની કરતા વિરહમાં એ વ્યક્તિ, એ જીવ, એ પાત્ર એ વધારે યાદ કરે છે. એના દ્વારા ઉષ્ણ થયેલું આ જલ છે. એની પછી શ્રી ઠાકોરજીને જ્યારે શ્રીઅંગ પૂછવાનું હોય ત્યારે વિનંતી કરે 35મા શ્લોકમાં કે પ્રભુ, મારી લૌકિક જેટલી આસક્તિ છે કૃપા કરી અને આસક્તિ દૂર કરો. શ્રી ઠાકોરજીને જ્યારે આપણે અંગવસ્ત્ર કરીએ છીએ, આપણી ભાષામાં શ્રીઅંગ આપણે જ્યારે પહોંચીએ છીએ, લૂછીએ છીએ, એની પાછળનો ભાવ શું? તો પ્રભુ, મારી લૌકિક આસક્તિ આપ દૂર કરો એવો દિવ્ય ભાવ આમાં સમજાવ્યો છે. લૌકિક આર્દ્રતાને દૂર કરો. 36, 37 ને 38 આ 3 શ્લોકોમાં શૃંગાર એની ભાવના સમજાવી છે. ગોપિકા વદ્વિપ્રયોગે કાલક્ષેપાય સર્વથા કૃષ્ણમૂર્તિમ પ્રિયામ કૃત્વા ભજે તત્તત સ્વભાવતા.
ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર સ્વરૂપ, મૂર્તિ શબ્દ કહીએ તેનું અર્થઘટન કરવાનું છે સ્વરૂપ. ભગવત સેવા કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીએ તો વિપ્રયોગ યુક્ત હૃદયનો જે ભાવ છે એના દ્વારા શ્રી ઠાકોરજીને શૃંગાર કરીએ છીએ. ભાવોત્થ વિપ્રયોગેપી ન સ્થાતુમ શક્યતે યથા. અને માનસ સ્વરૂપને પોતાના હૃદયમાં રહેલા ભાવોથી એ પ્રમાણે પણ શોભાવવું જોઈએ, આ સમજણ આપી છે. વિરહના સમયે અનુસંધાન રાખવાનું શ્રી ઠાકોરજીના સ્વરૂપની સાથે, અને વિનંતી કરવાની છે કે પ્રભુ હું આપને શૃંગાર કરું છું, અને શૃંગાર કયા ભાવથી કરું છું? ત્વદીયત્વાત. ગદ્ય મંત્ર બોલીએ છે એનું છેલ્લું પદ જે પંચાક્ષર મંત્ર છે એનું અનુસંધાન રાખવાનું કે પ્રભુ હું આપનો છું. આપણે શ્રી ઠાકોરજીને તો પોતાના કરી લઈએ છીએ, પણ આપણે શ્રી ઠાકોરજીના થઈએ છીએ કે કેમ, આ એક પ્રશ્ન છે. તો આ શબ્દો આપણને સમજાવે છે કે પ્રભુ ત્વદીયત્વાત હું આપનો છું. શ્રી ઠાકોરજીને અંગરાગ ઇત્યાદિ ધરો. અંગરાગમ અતિ પ્રિયમ, ખૂબ પ્રિય છે. એની પછી વસ્ત્રનો પ્રકાર. તો શ્રી ઠાકોરજીને જ્યારે શ્રી આચાર્ય ચરણે આરંભ કર્યો ત્યારે ધોતી ઉપરણાનો પ્રકાર આપણે બધા જાણીએ છીએ. પછી શ્રી ગોસાઈજી પ્રભુચરણના સમયથી વસ્ત્રમાં ઘણા બધા પરિવર્તન આવ્યા, અને એમાં સુથન, પટકા ઇત્યાદિનો ક્રમ પણ આપણને મળે છે. તો આ સુથનનો પ્રકાર આવ્યો ક્યાંથી એ પણ જાણવા. તો શ્રી ઠાકોરજીના અલગ અલગ પ્રકારના વસ્ત્ર એ પણ આકસ્મિક નથી, રેન્ડમલી કંઈ પણ નથી થયું. દરેકની પાછળ કોઈક ને કોઈક ભાવ છે. તો શ્રી ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ મારી વિનંતી છે, સમર્પયામિ કૃપયા પરિદેહી દયાનિધે. પ્રભુ આપ તો દયાના નિધિ છો, આપને વસ્ત્રની કઈ કમી હોય એ છતાં પણ મારો હૃદયનો ભાવ છે, કૃપા કરી અને આ વસ્ત્ર આપ પરિધાન કરો. અને સાથે સાથે 41મો શ્લોક. હવે જે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને શૃંગાર કરે છે, જો પુષ્ટિ માર્ગમાં છો શ્રીમદ ભાગવત વાંચો. જો પુષ્ટિ માર્ગમાં છો અને ભાગવત વાંચતા વાંચતા જો જરાક આગળ પહોંચી શકો તો સુબોધિનીજી વાંચો. સેવાના ક્રમમાં ઉપયોગ ક્યાં થશે શ્રી સુબોધિનીજીનું? 41મો શ્લોક એનું અનુસંધાન લેવું હોય તો બીજા સ્કંદના 7મા અધ્યાયની સાથે લઈ શકાશે. આપણે જ્યારે શ્રી ઠાકોરજીને શૃંગાર કરીએ, આપણને લાગે કે આ તો ગુંજામાળા છે, આ મોતીની માળા છે, આ હીરાની માળા છે, અથવા તો જે પ્રકારના શૃંગાર, પણ એનો સંબંધ આપણને સમજાવે છે, ટીકાકાર સમજાવે છે આ શ્લોકના માધ્યમ દ્વારા. ભૂષણાન્યવતારાત્મક એટલે ભગવાનના જે આભૂષણ છે એનો સંબંધ ભગવાનના અવતારની સાથે છે. શ્રી આચાર્ય ચરણ ખૂબ સુંદર રીતે શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંદમાં શ્રી ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપનું નિરૂપણ છે. કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. અને એના એક એક પદને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રી ઠાકોરજીના શૃંગાર અને એની સાથે સાથે ભગવાનનો અવતાર કર્યો છે. ટીકાકાર સમજાવે છે એમાં નૃસિંહ ભગવાન કૌસ્તુભ રૂપ. નૃસિંહ ભગવાન એ તો ભગવાને ધારણ કરેલું જે કૌસ્તુભ નામનું ઉત્તમ રત્ન છે એના સ્વરૂપે પધારેલું છે. શ્રી ઠાકોરજી વનમાલા ધારણ કરે એ તો સાક્ષાત ભગવાનનું હરિ સ્વરૂપ છે, એ ભાવથી વનમાલા ધારણ કરે છે. અને ભગવાન જ્યારે વામન અવતાર લઈને પધારે તો એ તો કટી મેખલાની સાથે સંબંધિત
આ ભગવાનનું સ્વરૂપ છે. તો શૃંગાર એમાં કયો ભાવ રાખવાનો? આ અવતારાત્મક જે આભૂષણો છે, શૃંગાર છે, એ આપને ધરું છું. સાથે સાથે ગુંજાની માલા ધરું છું અને શ્રી મસ્તક ઉપર ચાકચક્ય સમમ વિભો, પ્રભુ આપને અતિશય પ્રિય એવું મયુરપિચ્છ ધરું છું. મયુરપિચ્છને માટેના ઘણા બધા કારણો મળે છે, પણ ખાસ કરીને રસનું ઉદ્બોધન થઈ શકે એના માટે શ્રી ઠાકોરજી શ્રી મસ્તક ઉપર મયુરપિચ્છ ધારણ. આ દિવ્ય ભાવ છે. એની પછી 44મા શ્લોકમાં શ્રી ઠાકોરજીને અંજનનો ભાવ કરવામાં આવ્યો છે અને અંજન એનો સંબંધ વ્રજના ગોપીજનોની સાથે છે. વિનંતી કરે કે માં યશોદાજી જે પ્રમાણે ધરે એ પ્રમાણે આપને વિનંતી કરું છું. અને એની પછી શ્રી ઠાકોરજીને તિલક, કસ્તુરી તિલકમ ભાલે ચિત્રમ ચારુ કપોલયો. ખૂબ પ્રસિદ્ધ શ્લોક છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે, એમાંનો એક પદ અહીંયા આગળ આપણને મળે છે. શ્રી ઠાકોરજીના ભાલમાં કસ્તુરીનો તિલક અને બંને ગાલ ઉપર સુંદર મજાના ચિત્ર કર્યા હોય. હવે આપણે ત્યાં સેવાના ક્રમમાં આખો જે ક્રમ છે એનું અનુસંધાન આ શ્લોકમાં આવે છે. હવે આપણે તો તિલક કરીએ શ્રી ઠાકોરજીના શ્રી ચરણના ભાવથી, તો શ્રી ઠાકોરજી જ્યારે તિલક કરે ત્યારે કયો ભાવ છે એ પણ ક્યારેક વિચાર. આપણે તો તિલક કરીએ એના માટે કે આપણા માથા ઉપર શ્રી ઠાકોરજીના શ્રી ચરણના ચિહ્ન છે, તો સાક્ષાત પ્રભુ બિરાજમાન છે, તો આપણે પછી ચિંતા છે? આ તો મારા માટે આધાર છે. તો પ્રભુને જ્યારે તિલક કરીએ છીએ તો એના ભાવ પણ ક્યારેક વિચારવાના. એની પછી શ્રી ઠાકોરજીને માલાજી 47મો શ્લોક, કુસુમાન ન્યર્પિતાનીશ પ્રસીદ મયી સંતતમ. કુસુમનો અર્થ થાય છે પુષ્પ. તો પુષ્પ સમર્પણ કરવાના એટલે શું? તો આપણે એમને પુષ્પ ધરતા નથી, એના સુંદર માલાજી સિદ્ધ કરી અને શ્રી ઠાકોરજીને ધરીએ. અને પુષ્પ સમર્પિત કરતા કોઈકને આવડ્યું તો વાર્તા પ્રસંગ આપણને સમજાવે છે, 1 લાખ રૂપિયાનું પુષ્પ લઈ અને શ્રી ઠાકોરજીને ધર્યું. સુંદર મજાના પુષ્પના માલાજી સિદ્ધ કરે. અને એ પુષ્પ કેવા હોય? તો જે ગ્રાહ્ય પુષ્પ હોય. સેવાના ક્રમમાં જે ગ્રાહ્ય પુષ્પ હોય એના દ્વારા માલાજી સિદ્ધ થાય. વિનંતી કરે, પ્રભુ આ માલાજીને આપ સ્વીકારો. અને એની પછી વેણુજી એનો ક્રમ આવે. વિનંતી કરે કે પ્રભુ પૂરય સ્વામૃત સ્વરૈહી, વેણુજી પધરાવું છું, કૃપા કરી એમાં આપ સ્વર એને ભરો, જેના દ્વારા અમને સર્વને આનંદની અનુભૂતિ થાય. ગઈકાલે કે આગળ સમજાવ્યું હતું પંચદા વેણુનાથને માટે અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. એની પછી શ્રી ઠાકોરજીને શૃંગાર ઇત્યાદિ કરી અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે દર્પણને માટેનો ભાવ. તો શ્રી ઠાકોરજીને દર્પણ એનો ભાવ શું? તો શ્રી ઠાકોરજી જ્યારે સ્વામિનીજીની સાથે બિરાજમાન હતા તો પ્રિયાજીના નખમાં શ્રી ઠાકોરજીએ પોતાનું પ્રતિબિંબ જોયું હતું. એ ભાવથી આપણે શ્રી ઠાકોરજીને દર્પણ ધરીએ છીએ. અને જ્યારે શ્રી ઠાકોરજીને દર્પણ ધરીએ પછી એને લઈને આપણા હૃદયની સાથે આપણે લગાડીએ છીએ. એની પછી શ્રી ગોપીજન વલ્લભ ભોગ. જ્યારે જ્યારે ભોગનો ક્રમ છે ત્યારે એક વાત નિશ્ચિત આપણે સમજવાની છે, આચમન, મુખવસ્ત્ર, બીડી આ એક સામાન્ય ક્રમ છે કે જે એની પછી આવે છે. તો વિનંતી કરે કે પ્રભુ શ્રી ગોપીજનોના ભાવથી
એમના ઘરે જે પ્રમાણે આપે અંગીકાર કર્યું હતું, હવે શ્રી ગોપીજન વલ્લભનો જે ભોગ છે એની એક મર્યાદા છે. શ્રી વલ્લભકુલ બિરાજમાન હોય ત્યાં આગળ આ ભોગ ધરવામાં આવે છે. અને એટલા જ માટે સેવાનો ક્રમ હોય, આપણી જાતે આપણે કાલ્પનિક રીતે કરીએ એની કરતા આપણે આપણા ગુરુજનને પૂછી લઈએ એ વધારે શ્રેયસ્કર છે. એમાં ધૈયા એટલે દૂધનું ફીણ ઇત્યાદિ ધરેલું હોય, પુનઃ આચમન બીડી ઇત્યાદિ કરે, પાયસ ઇત્યાદિ ધરે, અને ત્યાર પછી આરતીનો ક્રમ આવે. તો સંપ્રદાયમાં આરતી શેને માટે? ઘણું બધું વિચારી શકાય એવું છે. ક્યારે કેટલા આટા લેવાના, કઈ રીતની આરતી આવે, એને માટેનું પાત્ર કઈ ધાતુનું હોવું જોઈએ, આવો ઘણો બધો વિચાર છે. પણ એક ભાવ સમજીએ જે શ્લોકમાં સમજાવ્યો છે, અમંગલ નિવૃત્ત્યર્થમ. અમંગલની નિવૃત્તિને માટે, નિવારણને માટે પ્રભુને પણ કોઈની પણ નજર ન લાગી જાય એ પણ એક ભાવ રાખી અને શ્રી ઠાકોરજીને નિરાજન કરવાનું છે. પછી માતા યશોદાજીના ભાવથી પલ્લાનો ક્રમ સમજાવ્યો છે. હવે પલ્લા કેટલા મોંઘા છે એનાથી પ્રભુ પ્રસન્ન થાય કે ન થાય એના માટે પણ સંપ્રદાયમાં જે પ્રસંગ આપેલો છે એ પણ વિચારી લેવો કે શ્રી આચાર્ય ચરણે શ્રી ઠાકોરજીને કઈ રીતે પલ્લને ઝુલાવ્યા. નથી સુવર્ણ, નથી રજત કે નથી કાષ્ઠ, કેવળ એક વસ્ત્ર લઈને શ્રી ઠાકોરજીને પધરાવ્યા છે. એક બાજુથી શ્રી આચાર્ય ચરણે બે છેડા પકડ્યા છે, બીજી બાજુ શ્રી મહાપ્રભુજીના બે સેવક છે, અને એ છતાં પણ શ્રી ઠાકોરજી અત્યંત પ્રસન્ન થયા છે. પ્રસંગ છે આ કોશી ગુસાઈજી પ્રભુચરણે પૂછ્યું હતું પ્રભુને, અને ભગવાને આજ્ઞા કરી છે. એની પછી તતો અગ્રે ક્ષણમ ક્રીડાર્થમ અક્ષાદિન નિવેદયે. પાસાના રમકડા ધરવા. ઠાકોરજી કોઈક સેવકને ત્યાં પધાર્યા હતા અને ત્યાં શ્રી ઠાકોરજીને આ રમતમાં રસ પડ્યો, તેથી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સેવાના ક્રમમાં એનો વિનિયોગ લીધો છે. શતરંજને ચોપાટ, સુરદાસજીનું વાર્તા સાહિત્ય વાંચો, ખૂબ સુંદર એમાં અર્થઘટન કરેલું છે. એ વાંચશો તો પણ સંસારની સાથે એનો સંબંધ કઈ રીતનો છે એ પણ સમજાવ્યું છે. એની પછી પ્રભુને વિનંતી કરે ખેલવાને માટે. તત્પશ્ચાત માલાજી વડા કરી ધૂપ, દીપ અને રાજભોગનો ક્રમ. શ્રી ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ, શ્રી રાધિકાજીની સાથેના સંબંધ પ્રમાણે જે પ્રમાણે વિનંતી કરી હતી એ પ્રમાણે પુનઃ આપને વિનંતી કરું છું. ધૂપ, ચંદન ઇત્યાદિનો સંબંધ પણ ત્યાં આગળ જણાવવામાં આવ્યો. તો દીપ શેને માટે પ્રગટાવવાનો? દીપઃ સમર્પિતો ભોગ્ય રૂપાન્નાર્થ પ્રદીપને. ભોગ્ય રૂપ જે અન્ન છે એ પ્રદીપ્ત થાય એ ભાવથી આપણી સન્મુખમાં આ દીપ પધરાવેલો છે. શાસ્ત્ર ઘણી બધી સમજણ આપે છે. કદાચ ભોજન કરતા કરતા લાઈટ જતી રહે તો શાસ્ત્ર એવી પણ સમજણ આપે છે કે પોતાની પત્તલ ઉપર કે પોતાના પાત્ર ઉપર પોતાનો હાથ મૂકી રાખો. શ્રી ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ, વ્રજવનિતાઓ એમના યુગલ શ્રી હસ્તથી જે પ્રમાણે બધી સામગ્રી સિદ્ધ કરે એ જ પ્રમાણે આ ભોજનના પાત્રમાં જે બધો ભોગ સિદ્ધ કરેલો છે, પધરાવેલો છે, એમાં એ જ ભાવ અમે પણ રાખેલો છે. એટલે એ પાત્ર અને હાથનો સંબંધ આપણે વિચારવાનો હોય તો વ્રજના ગોપીજનોની સાથે વિચારવાનો. સેવામાં જ્યારે જોડાઈએ છે ત્યારે પછી એ હાથ પણ લૌકિક નથી રહેતા. ગઈકાલે શ્રીમદ ભાગવતજીના પ્રસંગમાં રાતના સમજાવ્યું હતું કે આપણી જેટલી જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને શ્રી ઠાકોરજીમાં ન જોડીએ તો પછી એની કોઈ સાર્થકતા નથી.
સેવાના પાત્ર, અલગ અલગ એમાં ઓપ્શન્સ આપેલા છે જે આપણે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કર્યો હતો સાધન દીપિકામાં. તો કયા પાત્રમાં કઈ સામગ્રી ધરવાની? રાજતે નવનીતમ ચ પાત્રે હૈમે સીતા તથા 61મો શ્લોક. તો માખણ પધરાવવાનું હોય તો રૂપાના પાત્રમાં પધરાવ્યું છે. 60, 61, 62 આ બધા શ્લોકો સમજાવે છે. આમાં દૂધ વગેરે સામગ્રી હોય સોનાના પાત્રમાં હોય, દહીં હોય અથવા તો માખણ હોય તો એને રૂપાના પાત્રમાં પધરાવ્યું છે. એવી જ કોઈ બીજી મીઠી વાનગી છે કે જે દહીં દ્વારા સિદ્ધ થયેલી છે તો એને પછી ચાંદીના પાત્રમાં નહીં પણ એને પધરાવી છે તો માટીના પાત્રમાં પધરાવી છે. કારણ સામગ્રીમાં વિકૃતિ ન આવે, કોઈ પણ ધાતુની સાથે કયો પદાર્થ બરાબર યોગ્ય છે એ વિચારીને એ પાત્રમાં આપણાથી સામગ્રી પધરાવી શકાય. ખડી સાકર પણ ધરે, ખીર પણ ધરે તો સાથે સાથે સુપોદનમ પોલિકાદિ તથાન્નમ ચ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નમાં સૂપ અને ઓદન. પ્રભુજી આ શબ્દો સમજાવે છે સુબોધનીજીમાં. આપણે આપણી ભાષામાં જેને દાળ કહીએ છીએ એના માટે શબ્દ આપ્યો છે સૂપ, અને ઓદન આપણી ભાષામાં ભાત કહીએ છીએ, સંપ્રદાયની ભાષામાં જેને આપણે સખડી કહીએ છીએ. 4 પ્રકારનું અન્ન. પુનઃ વિનંતી કરે કે પ્રભુ શુદ્ધ ભાવથી ધરેલું છે. દ્રષ્ટિનો દોષ કદાચ લાગ્યો હોય તો એના નિવારણને માટે પુનઃ શંખોદકનો ક્રમ બતાવ્યો. અને રાજભોગ જ્યારે ધરવામાં આવે છે ત્યારે એમાં તુલસી પત્ર પધરાવવામાં આવે છે. પ્રક્ષિપ્તા એટલે પધરાવેલી છે. તુલસી તે અતિ પ્રિય ગંધા. શ્રી ઠાકોરજીને તુલસીજીની સુગંધ અતિશય પ્રિય છે. પ્રભુ શેનાથી પ્રસન્ન થાય તો બ્રહ્મ પુરાણમાં એના માટેનો ઉલ્લેખ પણ કરેલો છે, તુલસી દલગંધેન. આ પ્રભુની પ્રસન્નતાનું એક કારણ છે. વિનંતી કરે કે પ્રભુ કૃપા કરી સામગ્રી અંગીકાર કરો, અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજીને ભોગનો ક્રમ સમજાવવામાં આવ્યો છે. આચાર્યશ્રીને ભોગ કરવો. તો શ્રી વલ્લભકુલમાં બિરાજમાન હોય ત્યાં આગળ આ ક્રમ આપણે વિચારી શકાય. રાજભોગ પછી પુનઃ આચમન, બીડી, મંદિર વસ્ત્ર, પાત્ર માર્જન આ બધી ભાવના છે. તો હવે જ્યારે સેવા કરનાર શ્રી ઠાકોરજીના પાત્રનું માર્જન કરે છે એટલે આપણી ભાષામાં એકદમ લૌકિક ભાષામાં કહીએ તો પાત્રને ધોવે છે. તો ઠાકોરજીની સેવાના પાત્રનું જે માર્જન કરે એને લાભ શું? તત્સેવાંતર ધર્મેશુ રતિર્ભવતી નિશ્ચલા. આ એનો લાભ છે કે આપણે ત્યાંનો શ્રી ઠાકોરજીનો જે સેવા ધર્મ છે એ સેવા ધર્મમાં એની અવિચલ પ્રીતિ એ ઉત્પન્ન પણ થાય છે અને કાયમને માટે ટકી પણ જાય. તો જો આ સેવા પણ કોઈ કરે તો એને આ લાભ મળે છે. આ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે. હવે જરાક વિચાર કરો, મંદિર વસ્ત્ર કરે, રૂટીનમાં તો બધા કરતા હોય પણ એને ખ્યાલ ન હોય કે એનો શું લાભ છે. એવી જ રીતે આ પાત્રની સેવા કરે તો એના દ્વારા પણ પ્રભુના શ્રીચરણની ભક્તિ એ પણ અવિચલ સેવા ધર્મમાં અવિચલ ભક્તિ છે એને પ્રાપ્તિ થાય છે. હવે શ્રી ઠાકોરજીને તુલસીદલ સમર્પિત કરે, ગદ્ય મંત્ર બોલે. પ્રભુ આ દેહ છે, કૃપા કરો, લૌકિક દેહ છે, અલૌકિક દેહ આપો મને. લૌકિક દેહથી આપની સેવા કરું એની કરતા અલૌકિક દેહ મળે એટલી કૃપા આપ મારી પર કરો. શ્રી અમનાષ્ટકમનો પાઠ કરીએ અને એમાં તનુનવત્વ શબ્દનો જે ઉલ્લેખ આવે એનું અનુસંધાન વિચારવું હોય તો કદાચ આપણે કોરિલેટ કરી શકીએ. આવી વિનંતી કરે. શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં તુલસીપત્ર,
હવે જેનો અનુરાગ ભગવાનમાં છે, જેનું ચિત્ત ભગવાનમાં લાગેલું છે, એ સેવક સેવા સિવાય બીજું કંઈ વિચારી ન શકે. એટલે વિનંતી કરે કે પ્રભુ, નિષ્કિંચનાદેશ નાન્યત કર્તુમ શક્નોમિ સર્વથા. જો મારા જીવનમાં આપ ન હો, આપની સેવા ન હોય, તો એની સિવાય હું બીજું કંઈ પણ વિચારી શકતો નથી. યાદ કરી લેવાના ગજ્જન ધાવનને. બિલકુલ શ્રી ઠાકોરજીનો વિયોગ સહન ન કરી શકે, આ શ્લોકની સાથે એનો સંબંધ આપણે વિચારી લેવાનો. કોઈક ભાગ્યશાળી હોય એના જીવનમાં આવું થઈ શકે. રાજભોગના ક્રમ પછી પાદપીઠિકા, સીડી, પેંડો ધરાવો, આ બધો આખો જે ક્રમ છે એ કરે અને પ્રભુને વિનંતી કરે, વૃત્તાપમ સમપાકરું, હૃદયનો તાપ એને દૂર કરો. પુનઃ માલાજી ધરી આરતી કરી અને વિજ્ઞપ્તિ કરે, સર્વા શુભ વિનાશાર્થમ ન્યસ્ત પુષ્પાંજલિ શુભા. અહીંયા પુષ્પાંજલિ એટલે કેવળ પુષ્પ નહીં, પણ ભક્તિ માર્ગાનુસારેણ મુખ્યા ઉપચારા ઇતિ. પુષ્પાણામ માલા, પુષ્પોની માલા. એના દ્વારા પણ જીવના જેટલા જેટલા અશુભ હોય એ અશુભોનો નાશ થાય. સર્વાશુભ વિનાશાર્થમ આવી વિજ્ઞપ્તિ કરે છે. આરતી ઇત્યાદિ કરે અને પછી વિનંતી કરે છે. 72મો શ્લોક. શ્લોક યાદ ન રહે પણ એનો ભાવ યાદ રાખજો. વિનંતી કરે કે પ્રભુ, પ્રીતો દેહી સ્વદાસ્યમ, મારી પર એટલો અનુગ્રહ કરો કે મને આપનું દાસત્વ. ખૂબ મહત્વ છે ભગવાનના દાસ થવાનું. જે વૈષ્ણવોને વૃત્રાસુર ચતુશ્લોકીને માટેનો ખ્યાલ હશે એમને બરાબર ખ્યાલ હશે કે ભગવાનના દાસ. વૃત્રાસુર તો શું માંગે છે પ્રભુની પાસે? દાસાનુદાસો ભવિતાસ્મિ પૂર્યા. પ્રભુ કૃપા કરો, આપ દાસાનું દાસ બનાવો એવી વિનંતી કરે. તો પ્રીતો દેહી સ્વદાસ્યમ મેં પુરુષાર્થાત્મકમ સત્તા. જો આપ પ્રસન્ન થયા હો તો કૃપા કરી અને મને આપનું દાસત્વ આપો. 72 થી લઈને 78મા શ્લોક સુધીમાં મધ્યાહન સમયમાં પ્રભુનું ઉચ્ચારણ ઇત્યાદિની જે ભાવના છે એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. પરમ કારુણિકો ન ભવત્પરા. પ્રભુ, આપની કરતા આ વિશ્વમાં બીજું કોઈ પણ કરુણામય આપની જેટલું છે. ભગવાનની કરુણાની આપણને કલ્પના નથી. કરુણા, કમ્પેશન એ ભગવાનનો એક બેઝિક નેચર છે, એક સ્વભાવ છે. અને એટલા જ માટે સત્યમ, દયા, તપસ્યૌચમ આ ધર્મની સાથે જોડાયેલા 4 અંગ છે. અને ભગવાન ધર્મના પ્રવક્તા પણ છે, ધર્મનું આચરણ કરનાર પણ છે. તો ભગવાનમાં આ ગુણધર્મ હોય, પરમ કારુણિક હોય, એમાં આશ્ચર્ય નથી. વિનંતી કરે કે પ્રભુ, 75મા શ્લોકમાં આપની સન્મુખમાં હું આવ્યો, એની પહેલા ઘણા નહીં કરવાના કાર્ય કર્યા હશે મેં. કૃપા કરીને મારા બધા જ અપરાધોને આપ ક્ષમા કરો. વિચાર કરો, જ્યારે ભગવાનની પાસે આપણે સેવક બનીને જઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં ભાવ કેવો હોવો જોઈએ? આ શ્લોકો આપણને સમજાવે છે કે કયા ભાવથી પ્રભુની પાસે. પ્રભુ, પૂર્વ જીવનમાં હું કેવો પણ જીવ હોઈશ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ચર્ષણી, આ બધા જીવોનો પ્રકાર છે અલગ અલગ. તો આપની સન્મુખમાં આવ્યો છું. આપે મને સ્વીકાર્યો છે, તો કૃપા કરીને મારા જેટલા જેટલા દોષ હોય એમાંથી પણ આપ મને મુક્ત કરજો. આપના ચરણની સમીપમાં આવ્યો છું. હવે આપની શરણાગતિ મેં સ્વીકારી છે. 76મો શ્લોક. સ્વદોષાન જાનામી, અનેક પ્રકારના દોષ હું જાણું છું,
પણ આપની શરણે આવ્યો, કૃપા કરી અને મારું કલ્યાણ કરજો. એની આગળનો શ્લોક ગોચારણ લીલા 77મા શ્લોકમાં સમજાવે છે. પછી શ્રી ઠાકોરજીના વસ્ત્રની સેવા. હવે જે કોઈ શ્રી ઠાકોરજીના વસ્ત્ર ધુએ એને લાભ શું? લૌકિક લાભનું નથી વિચારવાનું. અહીંયા આગળ આ શ્લોક એવું સમજાવે છે 79મા ક્રમનો કે જેમ જેમ શ્રી ઠાકોરજીના વસ્ત્રની સેવા કરે, વસ્ત્ર ધોવે ઇત્યાદિ કરે, ખાસા કરે, જેના હૃદયના મેલ હોય એ પણ દૂર થાય છે. જેમ પાત્રની સેવા કરવાનો લાભ છે, એમ શ્રી ઠાકોરજીની વસ્ત્રની સેવા કરવાનો પણ લાભ છે. અને 80મા શ્લોકથી ચતુર્થ એટલે અંતિમ પ્રહરની સેવા, એનો આરંભ સાયમ સેવાના ક્રમમાં ઉત્થાપન ભોગ પુલિંદીજીઓના ભાવથી ધરે, ફળ વગેરે ધરે, પાછું શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પાછા પધારતા હોય એ ભાવના રાખે, ગોરજનો સમય એનું અનુસંધાન લે. અનેક આપણને પ્રમાણો મળે છે. કોઈક વૈષ્ણવને શ્રી ઠાકોરજીની કૃપા થઈ અને એના કારણે એક ભોળા પટેલ હતા, શ્રીનાથજી બાબાએ કૃપા કરી અને પોતાના શ્રી હસ્તે એને પ્રસાદ લાડુ પધરાવી આપ્યા હતા. તો ગોચારણનો ભાવ દીવા વિરહજમ તાપમ, દિવસનો જે તાપ છે આમ કરતા કરતા યથાશક્તિ દૂધઘર, બાલભોગ ઇત્યાદિની સામગ્રી એ સમર્પે. તત્પશ્ચાત શ્રી ઠાકોરજીના શૃંગાર એને વડા કરવાનો ક્રમ. સંધ્યા આરતી થાય, શ્રી ઠાકોરજીના શૃંગાર વડા કરવાને માટે વિનંતી કરે, એમને એમ ન કરાય. જેમ શૃંગાર સ્વીકારવાને માટે વિનંતી કરી, એમ જ્યારે શ્રી ઠાકોરજીના શૃંગાર એને એવું ન બોલાય કે ઉતારી લેવાના છે, એને આપણે બોલાય એને વડા કરવાના છે. વિનંતી કરવાની પ્રભુને, અને સાથે સાથે ફયફેનમ તથા પીવ, શ્રી ઠાકોરજીને અનુકૂળ દહિયા હોય, દૂધ હોય, જે પણ ધરી શકાય. તો આવી રીતની સામગ્રી ધરી અને રાત્રિના સમયે શ્રી રાધિકાજીનું મુખ નિરખવાને માટે પુનઃ અર્પણ દર્પણ એ કરવામાં આવે છે, દીપ એ અર્પણ કરવામાં આવે છે. શયન ભોગ આવે છે, રોહિણીજીના ભાવથી આવે છે. શયન ભોગ સરાવી તાંબુલ, આસમન, નિરાજન ઇત્યાદિ કરી શયનને માટે વિનંતી કરવી. અને 90 થી લઈ અને 96માં જે શ્લોક છે એમાં રાત્રિના સમયની જે અનવસરની ભાવના છે, 90 થી લઈને 94 શ્લોકમાં આ ભાવના સમજાવવામાં આવી છે. કેટલીક લીલાઓ એવી છે, અધિકાર હોય એની સમક્ષ એનું કથન થાય એ વધારે યોગ્ય છે. 95મો શ્લોક એમાં ઉપસંહાર કર્યો છે. શ્રી વલ્લભાચાર્ય મતે ફલમ તત્પ્રાકટ્યમ, કે અહીંયા આગળ જે પણ નિરૂપણ કર્યું છે શ્રી આચાર્ય ચરણના મતે ફલનું પ્રાકટ્ય, પ્રભુનું પ્રાકટ્ય એનું અનુસંધાન લીધું છે. અને આ ફલાનુભૂતિ એના માટે લીલા કથા, દાસ્ય, સર્વાત્મ ભાવ આ બધી સામગ્રી એની જરૂરિયાત પડે છે. તો આવી રીતે 96 શ્લોકમાં નિત્ય સેવા વિધિ શ્લોકા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સંક્ષિપ્તમાં આ એક ગ્રંથનો વૈષ્ણવોને પરિચય થાય. અને આ બધું ગોઠવનાર એ તો શ્રી ઠાકોરજી છે. વિચાર્યો તો ક્રમ હતો 4 દિવસનો, પણ શ્રી ઠાકોરજીએ કૃપા કરી એ 4 દિવસના ક્રમને ભગવાને 12 દિવસનો કર્યો. તો આ કેવળ અને કેવળ પ્રભુની કૃપા, અને આ કેવળ અને કેવળ શ્રી આચાર્ય ચરણ, શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ, શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણ અને શ્રી મહારાણી માની કૃપાનું પરિણામ છે. અને એ પરિણામના ફલ સ્વરૂપે આપણને આટલા દિવસ સુધી ભગવાન કોઈકને માધ્યમ બનાવે તો પ્રભુએ કૃપા કરી
સમસ્ત વૈષ્ણવોને જોડી રાખે એવું સંગઠન, એનું નામ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ. પ્રભુએ એમને માધ્યમ બનાવ્યા અને એ માધ્યમ દ્વારા જે વૈષ્ણવોએ શ્રવણ કર્યું, તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ એના દ્વારા આજે આયોજન થયું. સાથે સાથે જે અષ્ટાક્ષર મહામંત્રનું આયોજન થયું, જેમાં લગભગ 5,97,00,000 જેટલા જપ થયા. તો આ બધું જ જે કંઈક છે, આજે 12 દિવસનો ક્રમ, એમાં જે પણ કંઈક વાણી બોલાઈ, એ વાણીને આજના વિરામના સમયે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં, શ્રી ગોપીનાથજી પ્રભુચરણના યુગલ શ્રી ચરણોમાં, શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં, નિજ સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરવું. અને સાથે સાથે આગળની જે માહિતી છે, ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી આપણને આપશે. શ્રીમદ વલ્લભ કુલની પધરામણી, આપશ્રીના આશીર્વચન. કારણ આરંભમાં મંગલ, અંતમાં પણ આપણને કંઈક એવા આશીર્વચન મળે કે જેમાંથી આપણો ઉત્સાહ વધે, પ્રોત્સાહન વધે અને માર્ગમાં આગળ આપણે વધી શકીએ. તો આવું પણ કંઈક ભાથું લઈ અને આપણે જઈએ અને આવતીકાલે આ જ સમય 5 થી 6:15 ષોડશ ગ્રંથનો આપણે આરંભ કરીશું. તો અત્યારની આ વાણીને પ્રભુના શ્રી ચરણમાં સમર્પિત કરી અને વિરમું છું. અસ્તુ. પરિષદ તરફથી શ્રી ગોવિંદાસ મોઢાણીજીને વિનંતી કે આપના ભાવ અહીંયા પ્રગટ કરે. ગોવિંદાસ મોઢાણીજીને વિનંતી. श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री मदाचार्य चरणों नमः, श्री गोसाई जी परम दयालुवे नमः. पूज्यपाद गोस्वामी 108 तिलक बाबा श्री के पावन चरणों में सादर साष्टांग दंडवत. पूज्य श्री कृष्णदत्त जी शास्त्री जी, वाद्य जी शास्त्रियों को दंडवत. उपस्थित सभी वैष्णव जन, समस्त एवं मातृशक्ति को सादर जय श्री कृष्ण. बड़े ही आनंद की अनुभूति हो रही है कि विश्वव्यापी कोविड-19 कोरोना महामारी के प्रकोप से रक्षा करने हेतु अंतर्राष्ट्रीय पुष्टिमार्गी वैष्णव परिषद विभिन्न पुष्टि धार्मिक अनुष्ठानों से आयोजनों में संलग्न है, ताकि हमारे आराध्य गोवर्धन धरण प्रभु श्रीनाथ जी एवं श्री महाप्रभु जी भूतल पर विराजित हमारे पूज्य गोस्वामी आचार्य बालकों की कृपा एवं आशीर्वाद से इस त्रासदी से मानव मात्र की रक्षा हो सके. इसी क्रम में श्री गोपीनाथ जी का साधन दीपिका के महत्वपूर्ण ग्रंथ, जिसमें प्रभु की सेवा क्रम का सरल व गूढ़ प्रणाली का विश्लेषण श्री शास्त्री जी द्वारा अपनी सरल, मधुर व सारगर्भ भाषा में कर वैष्णवों को लाभान्वित किया है. इसके लिए परिषद शास्त्री जी कार्यक्रम से जुड़े सभी पदाधिकारियों व वैष्णवों का आत्मीय धन्यवाद प्रस्तुत करती है. परिषद द्वारा विश्व स्तरीय अष्टाक्षर महामंत्र जप यज्ञ का आयोजन गत दिनों किया गया था, जिसका समापन कल हुआ है. इसमें 6 करोड़ लगभग जप वैष्णव द्वारा किए जाकर एक कीर्तिमान बनाया है. इसमें भी पूज्य गोसाई बालकों का कृपामय आशीर्वाद एवं परिषद के पदाधिकारियों का प्रयत्न रहा, इससे यह सफल संपन्न हो सका. कल 8 जून से अंतर्राष्ट्रीय पुष्टिमार्गी वैष्णव परिषद द्वारा श्रीमद वल्लभाचार्य जी विरचित 16 ग्रंथ पर व्याख्यान माला का शुभारंभ किया जा रहा है. इसमें पुष्टि मार्ग के सिद्धांत स्वरूप सिद्धांत प्रवक्ता पूज्य श्री कृष्णदत्त जी निरंजन शास्त्री जी द्वारा प्रत्येक ग्रंथ के सिद्धांत के गूढ़ रहस्य को समझाकर लाभान्वित करेंगे. प्रसन्नता है कि वल्लभ कुल के अनेक पूज्य गोसाई बालकों के रहस्यमय वचनामृत भी इस क्रम में होंगे. अंतर्राष्ट्रीय पुष्टिमार्गी वैष्णव परिषद
महाप्रभु जी के सिद्धांतों के प्रचार प्रसार एवं नई पीढ़ी को इस ओर आकर्षित कर संस्कारित करने हेतु विभिन्न प्रकल्पों द्वारा प्रयासरत है। पूज्य प्रथमेश जी के कथनानुसार परिषद सेवा भी प्रभु सेवा है। हम सब मिलकर परिषद को पोषित करें। सभी को सादर जय श्री कृष्ण। खूब खूब धन्यवाद गोविंदास जी। આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ વતી આપ લોકોને એક માહિતી અને ત્યારબાદ જે આગળનો ક્રમ હશે એ આપ લોકોને જણાવવામાં આવશે. આ માહિતી એક વિડીયો દ્વારા આપ લોકો સમક્ષ આવશે. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः. સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ભગવત સ્મરણ જણાવતા અત્યંત આનંદ થાય છે કે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથ પર વ્યાખ્યાનમાળાનું આયોજન સુનિશ્ચિત કરેલ છે. પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને કમ સે કમ ષોડશ ગ્રંથોનું સામાન્ય જ્ઞાન તો હોવું જરૂરી છે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ આ સાધન ગ્રંથોની રચના પુષ્ટિ માર્ગના 4 મુખ્ય આધાર સ્તંભ ભક્તિ, શરણાગતિ, સમર્પણ અને સેવાને સમજાવવા એમના વિશિષ્ટ સેવકોને અનુલક્ષીને કરી છે. એમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો પુષ્ટિ માર્ગની દીવાદાંડી છે, જેના પ્રકાશમાં પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલીને અનુસરી શકાય. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ ગીતા તરીકે જાણીતા આ ગ્રંથો પર પુષ્ટિ માર્ગના પરંપરાગત વિદ્વાન પ્રવક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી દ્વારા અનેક ટીકા ગ્રંથોના આધારે ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથો પર સૈદ્ધાંતિક વક્તવ્ય છે. આ સાથે વિશેષ આનંદની વાત એ છે કે શ્રી વલ્લભપુરના અનેક ગોસ્વામી આચાર્યશ્રીઓ ના રસમય વચનામૃતો અલૌકિક લાભ વૈષ્ણવને પ્રાપ્ત થશે. મંગલ પ્રારંભ અને આશીર્વચન પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય ગઢી અમદાવાદ. પ્રવક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી. સંચાલક શ્રી આદિત્ય શાસ્ત્રી. શુભારંભ સોમવાર 8 જૂન. સમય સાંજે 5 થી 6:15. આ સત્રનું આયોજન ઝૂમ ઉપર, ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર લાઈવ કરવામાં આવશે. આ સત્રના મંગલ આશીષ સ્વરૂપે આપણને અમદાવાદ રાજનગર બિરાજમાન ગોપીનાથજી જ્યોતિર પીઠાધીશ્વર આત્મજ ગોસ્વામી શ્રી મધુસૂદન લાલજી ઉર્ફ શ્રી તિલકરાયજી મહોદય શ્રીના આશીર્વચન પ્રાપ્ત થયા છે. આ કારણસર આજે શ્રી ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ છે. એના કારણે આપશ્રીના આશીર્વચન આપણને વિડીયો દ્વારા પ્રાપ્ત થશે. એ વિડીયો લગભગ થોડીક ક્ષણોમાં આપ લોકોના સમક્ષ પ્લે કરવામાં આવશે. આપ લોકો આ સત્રમાં જોડાયા તેના માટે આપ લોકોનું કોઈ પણ વિશેષ ફીડબેક હોય તે મને જણાવી શકો છો. એક જ મિનિટમાં આપશ્રી પધારીને આપશ્રીનો વિડીયો અહીંયા આપણે જોઈ શકશું. એક જ મિનિટ.
રાજ, આપનો અવાજ નથી આવતો. આપ શ્રી અનમ્યુટ કરવું પડશે. It's coming now? યસ. Okay. આપ શ્રીને દંડવત પ્રણામ. વૈષ્ણવો, પૂજ્યપાદ ગોસ્વામી 108 તિલકરાયજી મહોદય શ્રી આપ શ્રી અહીંયા પધાર્યા છે. આપ શ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરીને આપ વિનંતી કરીએ કે આ મંગલ અવસરે આપ શ્રીના આશીર્વચન આપણને પ્રાપ્ત થાય. सौंदर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशस्वप्रिये संश्लिष्टा उभयोर्भवौ रसमय कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रयात्मकं परमपि ध्येयं सदा वल्लभम् वामहस्ते कृतं माठं गोगोपी गोपरक्षकं यशोदोत्सङ्गलालितं श्रीनटवरं नमाम्य. ખૂબ આનંદનો વિષય છે કે આજે આ આધુનિક માધ્યમથી આપણે બધા જોડાઈ રહ્યા છીએ. પરમ સ્નેહી અને શ્રદ્ધેય કૃષ્ણદાસ શાસ્ત્રીજી દ્વારા જે સાધન દીપિકા શ્રી ગોપીનાથજી કૃત સેવા ભાવ પક્ષની અને પુષ્ટિ માર્ગના મર્મ પક્ષની જાણકારી આપતો જે દિવ્ય ગ્રંથ છે એના ઉપર ટીકા અને વિશ્લેષણ ચાલી રહ્યું છે અને આપણે બધા એ વિશ્લેષણને સાંભળી રહ્યા છીએ. સાચે જ આપણા ભાવને ઉદ્દીપ્ત કરનારું છે. જો પુષ્ટિ ભક્તિ માર્ગ છે ને એ વ્રજભક્તોથી શરૂ થાય છે અને વ્રજભક્તો પર જ પૂરો થાય છે. એટલે સાધન દીપિકાના જ શ્લોકોનું અનુસંધાન લઈએ તો પણ અહીંયા એ વ્રજભક્તોની ભાવનાઓને જ ધારણ કરવાની વાત છે. દાખલા તરીકે આપણે ચંદન કેમ ધરાવ્યું ઠાકોરજીને, એ પુલિંદીઓના ભાવને આપણે પ્રગટ કરીએ છીએ. ધૂપ દીપની વાત કરી કે તો વેદોપચાર છે. નહીં, એ ધૂપની જે સુગંધ છે એ સ્વામીજીના અંગની સુગંધ છે. આપણે શંખોદક કર્યું તો શેના માટે છે? તો એ સ્વામીજીના એ અધરામૃત જલથી એક દૃષ્ટિ દોષ દૂર થાય એના માટેની ભાવના છે. એટલે શ્રી ગોપીનાથજી મહારાજે એક એટલો સરસ દિવ્ય ગ્રંથ આ કરીને આપણને સેવાનો એક વ્રજભાવ પક્ષ આપણને સમજાયો છે. અને એનું વિશ્લેષણ એક બે વાર મને મોકો મળ્યો છે કે જે મેં ફેસબુક લાઈવમાં પણ પૂજ્ય શાસ્ત્રીજીને સાંભળ્યા છે અને ખૂબ જ સુંદર રીતે એકદમ ઓથેન્ટિક એ વિષયને ન્યાય આપીને આપ ચાલ્યા છે. બાકી આમાં કમ્પેરિઝન તો છે જ નહીં, પણ ઘણીવાર આપણને એવું લાગે કે વિષયાંતર ઘણી બધી વાતો અમુક વિષય જ્યારે ચાલતા હોય ત્યારે આવી જતી હોય અને સેશન કેવલ લાંબુ થતું હોય કે આ વિષય પર 3 કલાક વચનામૃત થયા અને 6 કલાક વચનામૃત થયા, પણ વિષય પર તો માંડ 20 મિનિટ ચાલ્યા હોઈએ. પણ પૂજ્ય શાસ્ત્રીજી ખૂબ સરસ ન્યાય આ વિષયને આપી રહ્યા છે. અને આદિત્ય શાસ્ત્રીની વાત કરીએ કે ખૂબ સ્નેહ છે એમનો કે જે થકી આ પ્લેટફોર્મ પર મારે આવવું જ પડ્યું છે આશીર્વચન માટે. અને સાચે જ એક વસ્તુ હું તમને બધા વૈષ્ણવોને જરૂર જાણ કરીશ અને કહીએ કે શાસ્ત્રીજી પરિવારને પણ કહીશ કે આપના જે આ ઉદ્યમ છે જેના દ્વારા બધા વૈષ્ણવો એક થઈને, અને આ ઝૂમ એક એવું માધ્યમ છે કે સામે વૈષ્ણવ કાઉન્ટર ક્વેશ્ચન પણ કરી શકે કે અમને આ વસ્તુ નથી સમજાઈ, આપ અમને સમજાવો, હજી આના આ વિષય પર હજી આપ વિસ્તાર કરો. અને પરિપ્રશ્ન કોઈ પણ જ્ઞાનને યદિ પ્રાપ્ત કરવું છે તો પરિપ્રશ્ન ખૂબ આવશ્યક છે. એ માધ્યમ પર પણ બધા વૈષ્ણવ આ બધા ચાલી રહ્યા છો. મને એવી સમાચાર મળ્યા છે કે બધા પ્રશ્નો કરતા પણ હોય છે અને નેક્સ્ટ સેશનમાં પૂજ્ય શાસ્ત્રીજી એનું સમાધાન કરતા હોય છે. અને આ વિષયો પર જે વિશેષ એને કહીએ કે એમ કહેવાય ને કે વજનદાર ચર્ચા થાય તે થકી જ વૈષ્ણવોને સાચા સેવા પક્ષનું જ્ઞાન થશે. જો અમારા મોટા આજ્ઞા કરતા કે સેવા એક એવો વિષય છે ને કે જ્યાં સુધી એ જીવ પોતે એની અંદર આવીને આત્મસાત પોતપોતાને ન કરે આ તનથી, ત્યાં સુધી એને સમજાતું નથી કે સાચી સેવા શું છે. અમારા પરતાજજી શ્રી રણછોડલાલજી મહારાજના એક પ્રસંગનો હું પ્રસંગ અહીંયા ટાંકીશ
એક નવા જીવે બ્રહ્મ સંબંધ લીધો અને શ્રી રણછોડલાલજી મહારાજ જેવા સેવામાંથી બહાર પધાર્યા તો એના પરિવાર વાળાઓએ શ્રી રણછોડલાલજી મહારાજને વિનંતી કરી કે જે આ જીવ આજે શરણે આવ્યો છે, આપણે બ્રહ્મ સંબંધ કરાવ્યું છે, તો આપ કંઈક એને આજ્ઞા કરો કે એને શું કરવું જોઈએ. તો કે જરૂર. આપ ભોજન કરવા પધાર્યા. ભોજન કરીને આપ જેવા આવ્યા એવા બપોરે જે બધી નાની નાની જે સેવા હોય નિત્યની એમાં લાગ્યા. 3 વાગતા સેવા સુધી રહ્યા. નાના મોટા જે એમ કહીએ કે સેવાના મેનેજમેન્ટ હોય કે આને આ કરજો આને આ કરજો એમ કરતા કરતા 4 વાગ્યા ઉત્થાપનનો સમય થયો. આપ સીધા અપરસમાં પધાર્યા. 6:30 સુધી સેવામાંથી શયન કરાવીને પધાર્યા. બધા વૈષ્ણવો સાથે ભગવદ વાર્તા ચર્ચા થઈ. પછી ભોજનમાં પધાર્યા. ફરી રાત્રે એમની નિજ મંડળી આવી અને નિજ મંડળી સાથે બેસીને ફરી ભગવદ વાર્તા 9-10 વાગ્યા સુધી થઈ. આપ પોઢવા પધાર્યા. સવારે વૈષ્ણવો આવે પહેલા તો આપ સવારે અપરસ કરીને સેવામાં હતા. 6 વાગે ઠાકોરજીની મંગલાની સેવામાં હતા. એ જ 11-12 વાગતા ફરી પાછા બહાર પધાર્યા અને ફરી પાછું એ જ રૂટીન ભોજનમાં પધાર્યા. અને 2 દિવસ થયા વૈષ્ણવ રોજ આવતા. 3જે દિવસે વૈષ્ણવે ફરી એમને વિનંતી કરી કે જયરાજ, આ વૈષ્ણવે નવું બ્રહ્મ સંબંધ લીધું છે, આપ કંઈક એને આજ્ઞા કરો. તો શ્રી રણછોડલાલજી મહારાજે એક જ લીટીમાં આજ્ઞા કરી કે જેમ હું કરું છું ને એમ તારે રોજ કરવાનું. જો આ પુષ્ટિ ભક્તિ માર્ગ સાચો છે કે જ્યાં એ જીવને પોતે આચાર્ય શ્રી આચરણ કરીને શીખવાડે છે. આપણા ત્યાં ઘણીવાર એવો પક્ષ લાગે કે ના ના આ પ્રચાર પક્ષ છે કે આચાર્ય શ્રી આ પ્રચાર કરી રહ્યા છે, આમ કરી રહ્યા છે, અહીંયા પધારી રહ્યા છે, અહીંયા પધારી રહ્યા છે. પણ મોટાઓ એમ આજ્ઞા કરતા કે પ્રચાર પક્ષ અને ઉપદેશ ને જ્ઞાનના બધા પક્ષ છે એ બધા આપણા માર્ગના જે સાચા પ્રચારકો છે, જે વડવાઓના આશ્રિત અને પરંપરાથી ચાલતા આવતા જે આપણા ઘરના શાસ્ત્રીજીઓ છે, એ સાચી સેવા એમની છે. તો એ સાચી સેવા કૃષ્ણદાસ શાસ્ત્રીજીનો પરિવાર નિભાવી રહી છે. અને એવી રીતે કે આ કલીના અમુક દોષ એમના પરિવારમાં જોવા નથી મળતા કે જ્યાં પોતાની પોપ્યુલારિટી માટે કે કંઈક બીજી બધી વસ્તુઓ માટે દોડાદોડ થતી હોય, પણ સાચે જ એક પુષ્ટિ માર્ગનો સાચો પ્રચાર થઈ શકે અને સાચા જ્ઞાનને એક બધા વૈષ્ણવો સુધી પહોંચાડી શકે એ ભાવનાથી જે આ પક્ષ ચાલુ થયો છે, સાચે જ ખૂબ સરાહનીય છે. અને પૂજ્ય શાસ્ત્રીજીને, આદિત્ય શાસ્ત્રીને બધાને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપતા ખૂબ આનંદ થાય છે. જો ફરી એકવાર હું બસ એક જ લાઈનમાં હું પૂરું કરીશ. સેવા રીત પ્રીત બ્રજ જનકી. આપણા ત્યાં સેવા જે રીત છે એ શું છે કે જે વ્રજજનોની જે પ્રીત હતી ને એ છે, અને એ જ મારક રીત દેખાય. એટલે એ વ્રજજનોની, વ્રજ ભક્તોની ભાવના આપણી અંદર હૃદયારૂઢ થાય એ માધ્યમથી જ દરેક વૈષ્ણવોએ, દરેક જીવોએ ઠાકોરજીની સેવામાં સન્મુખ રહેવું જોઈએ. અને પૂજ્ય શાસ્ત્રીજીને ફરી એકવાર અભિનંદન આપીશ કે એમને એક આવો એક સરસ વિષય પસંદ કર્યો કે જેના ઉપર દરેક વૈષ્ણવો લાભ લઈ શકે. અને ફરીવાર બધાને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપતા આનંદ થાય છે. દરેક વૈષ્ણવોને પણ હું શુભકામના આપીશ કે આપણે બધા જે આ પક્ષને સાંભળી રહ્યા છીએ અને જે આ મર્મ અને ભાવ પક્ષ સમજી રહ્યા છે એના દ્વારા જ આપણને પુષ્ટિના એ બીજ ભાવનું રોપણ થશે. બીજ ભાવ ગુરુ કૃપાથી જે રોપણ થયું છે એ અંકુરિત થાય અને ફલીભૂત થાય એવી શુભકામનાઓ વ્યક્ત કરીને હું મારા શબ્દ સુમન શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત કરીશ અને હું વિરામ લઉં છું. અને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરાવું છું બધાને. અને ફરી સમય મળે જરૂર એકવાર સમય આપીશ. અને આદિત્યભાઈ, હું વાયદો પૂરો કરીશ, ચિંતા ના કરતા તમે. પૂજ્ય શાસ્ત્રીજી, આપને પણ ખૂબ ખૂબ એમ કહીએ કે નત્યાશીષ અને વહેલા આપણે ફરી મળીશું. ખૂબ ખૂબ દંડવત પ્રણામ પ્રભુ, આપ પધાર્યા, ખૂબ ખૂબ આભાર. ના ના, સાચે આભાર નથી, ઇટ્સ માય પ્લેઝર. સાચે જ ખૂબ આનંદનો વિષય છે કે આવી રીતે આપણે જોડાઈ શકીએ એકબીજા સાથે. પણ આ સમય કેવો છે, મેં કીધું ને, હું તમને એમ કહું કે સેવામાં રહેવું જોઈએ અને હું પોતે જ ના જઉં મારી સેવાના સમયે તે ડાઈ સાસરે જાય નહીં ને ગાડીની શિખામણ આપે. જ્યારે પણ સાનુકૂળતા હોય આપશે પધારશો, અમને આનંદ થશે. જરૂર શાસ્ત્રીજી, ને આપણે ટૂંક જ સમયમાં જરૂર આપના કોઈ પણ સેશનમાં જોડાઈશું અને ખૂબ આનંદ લઈશું. આંતરરાષ્ટ્રીય પરિષદ તરફથી પણ દંડવત પ્રણામ છે, પદાધિકારીઓ તરફથી.
જેમને ના, જરૂર. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ પરિષદે જે આ આયોજન કર્યું છે એમને પણ ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપતા આનંદ થાય છે. અને પરિષદ સાચે જ અત્યારે જે રીતે એક્ટિવ છે એ રીતે મને એવું લાગે છે કે જૂનો ગોલ્ડન સમય જરૂર પાછો આવશે. આપશ્રીના શ્રી ચરણમાં દંડ પ્રણામ. આપશ્રી અહીંયા પધાર્યા તે બદલ કૃતજ્ઞ છે. આજના સત્રને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. શ્રી આપશ્રી દંડ પ્રણામ. એક વસ્તુ કહું આપ લોકોને, આજે શ્રી ગોકુલનાથજીના વિવાહ ઉત્સવનો પ્રસંગ છે. આપ શ્રી સેવામાં પધારી રહ્યા હતા અને દરમિયાન આપ શ્રી અહીંયા આશીર્વચન માટે પધાર્યા હતા. એ માટે પુનઃ શ્રી બાબા સાહેબના શ્રી ચરણમાં દંડ પ્રણામ કરીએ અને આજના સત્રને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આશ્રયનું પદ ગાન કરીને આ સત્ર વિરામ થયું છે એટલે કરી રહ્યા છે. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, साधन और नहीं आकली में जासु हो निवेरो, सूर कहाँ कहे द्विविधांधरो, विना मूल को चेरो भरोसो, दृढ़ईना चरणन केरो, दृढ़ईना चरणन केरो भरोसो, दृढ़ईना चरणन केरो भरोसो.